હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ ફિલ્ટર. આજે છે મારી બર્થડે, તો વિચાર્યું કે બર્થડે દિવસનો વ્લોગ કરી લઈએ. તો બસ હમણાં ઉઠીને નાસ્તો વાસ્તો કર્યો, બસ હવે નાવા જઈએ ને પછી જોઈએ હું કરીએ આખો દિવસ. તો બર્થડે છે તો કંઈક એવું મોજ છે નહીં બર્થડેનું. બસ જોઈએ કેવો જાય દિવસ. તો લેટ્સ ગો. તો ગાઈસ રેડી થઈ ગયો છું, આઉટફિટ બસ કંઈક સ્પેશિયલ નથી, જસ્ટ નોર્મલ ટી શર્ટ ને પેન્ટ પહેરેલો છે. હવે જોઈએ કદાચ માસીના ઘરે જાઉં. હવે મંદિરે જવાનો વિચાર છે સાંજે, કેમ કે હમણાં તો મતલબ નહીં બંધ થઈ જવાનું હશે મંદિર, બપોર થવાની એટલે. તો જોઈએ આખો દિવસમાં શું કરીએ છીએ, શું નહીં, કાં જઈએ છે કાં નહીં, બધું બતાવીએ. જોઈએ કેવી જાય છે મારી બર્થડે. My complete outfit. Ready? Let's go. Bye bye, Sri Krishna. 2,000 years later. હેલો ગાઈસ, તો બસ માસીના ઘરે ગયેલો હતો. ત્યાંથી આવીને લંચ કરીને બસ ટીવી જોવા બેઠો હતો. જોઈએ કદાચ સૂઈ જઈએ. નથિંગ સ્પેશિયલ. બર્થડે છે પણ કંઈ સ્પેશિયલ કંઈ નહીં, એઝ યુઝ્યુઅલ દરરોજની જેમ જ. બસ તો હવે ટીવી જોઈએ છે. ટીવી જોતા તો કદાચ આંખ લાગી ગઈ તો સૂઈ જવા. પછી સાંજે બીજી માસીને ત્યાં જઈશ, ભાઈ ત્યાંથી કદાચ મંદિરે જઈશ. નથિંગ સ્પેશિયલ ગોઈંગ. બસ બહુ બધા લોકોની વિશિશ આવી. થેન્ક યુ એવરીવન, બધાને થેન્ક યુ. અને હું અહીં હમણાં સુરત છું. પહેલાં અમદાવાદ હતો, 6 તારીખે નીકળવાનો હતો. ત્યારે મારા દોસ્તારો બધા ફ્રેન્ડ્સ લોકો કેક લઈને આવેલા, એમને પણ સો મચ થેન્ક યુ. મોક્ષ, સુજલ, કલશ, ફેનિલ ને બીજા બી 2-3 હતા. સો થેન્ક યુ વેરી મચ એવરીવન. આટલી બધી વિશેષ, બહુ બધાની વિશેષ આવે છે, બધાને જ લોટ્સ ઓફ થેન્ક યુ. બસ હવે જોઈએ આગળ ને બીજા. અડધો દિવસ તો પતી ગયો, અડધો દિવસ ઉપર પતી ગયું છે. હવે જોઈએ સાંજે શું કરીએ, હું નહીં બતાવું છું તમને. હવે સાંજે કદાચ માસીને ત્યાં જવા ત્યારે બ્લોગ ચાલુ કરો, ત્યારે બતાવીશ તમને. A few inches later. ગાઈસ હમણાં ઉઠો છું થોડી વાર પહેલાં જ, બહુ વધારે ઊંઘી લીધું કંઈક. હવે જો જઈએ છે પાછા બહાર છે, 2-3 કામ પતાવવાના છે, તો કામ પતાવવા જઈએ બસ. ને ભાઈ મંદિરે જવા ટાઈમ રહેશે તો જવા. જો કે ઈચ્છા તો ફૂલ છે જવાની, જોઈએ. ચલો હવે કામ પતાવવા જઈએ, માસીના ઘરે તો તે જઈએ. લેટ્સ ગો. ચલો બાય, શ્રી કૃષ્ણ. ગાઈસ મંદિર આવેલો છું, બસ દર્શન કરી લીધા છે. હવે બેઠો છું, 2-5 મિનિટમાં નીકળી જઈશ. હવે માસીના ઘરે જવાનું છે તો ત્યાં જઈશ. તો ચાલો જઈએ. 2,000 years later. હેલો ગાઈસ, તો બસ બર્થડે પતી ગઈ છે. માસીને ત્યાંથી આવીને જમવું તો કંઈ હતું નહીં, ઈચ્છા કંઈ હતી નહીં એટલે ખાધું નહીં. બસ ચીલ કર્યું, મેચ જોઈ. ભાઈ મસ્ત મેચ હતી, મજા આવી ગઈ. ચીલ કર્યું, મેચ જોઈને બસ બર્થડે ઓવર, વ્લોગ ઓવર. એન્ડ થેન્ક યુ સો મચ એવરીવન ફોર વાર્મ વિશિસ એન્ડ થેન્ક યુ ઓલ ઓફ યુ. જસ્ટ એકદમ દિલથી એમ થેન્ક યુ ભાઈ. બહુ બધાને વિશેષ હતું, બહુ બધી વિશેષ આવી. ખુશ, હેપીએસ્ટ ડે, નથિંગ સ્પેશિયલ બટ સિમ્પલ દિવસ હતો, સારો દિવસ હતો. બહુ બધા વિશેષ આવ્યા, ગમ્યું, મજા આવી ગઈ. બસ થેન્ક યુ એવરીવન ફોર ઓલ ધીસ વોર્મ વિશિસ એન્ડ લવ યુ ઓલ.